ક્ષણમ તિષ્ઠ. હે સાધુ પુરુષ, રોકાઈ જા. બાપુ ઝૂંપડી રાખીને બેઠા હોય ને જંગલમાં જાય. બાપુ સ્લેબ વાળો રૂમ જોઈએ તમને. બાપુ મને સિમેન્ટ ગણવા ને કેટલી ઈંટો આવી ને બાપુ ધંધે ભજન કરતા કરતા આમાં લાગી જાય. બાપુ એકાદું એસી ફિટ કરાવું ને, ઉનાળો બહુ છે. એ એસી ફિટ થાય, ટીવી આવે, ચેનલ આવે, બાપુનું ભજન છૂટીએ. બાપુ મંડે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવા માટે. એટલે એક પણ સાધુઓની ક્ષણ બગાડાય નહીં. આ સાધુ પુરુષો ભજન માટે અને ઓનલી ફોર સાધુ પુરુષ પાસે જાવ તો બહુ દૂરથી નમસ્કાર કરી લ્યો અને ખોટી વૃથા વાતો જ નહીં કરવી. સાંસારિક વાતો એની પાસે કરવી જ નહીં. સૌથી મોટો દોષ છે કોઈ સાધુ પુરુષ પાસે જઈને એકબીજાની આડાવડી કરવી. ફલાણો આમ છે, આનું આમ છે. આખી દુનિયાને જીતવી હોય તો એક જ વસ્તુ છે, યદિ છસી વશી કરતુમ જગત એકેન કર્મણા. આખા દુનિયાને વશ કરવા માંગતા હોય તો એક કે નહીં. કથાઓમાં પડે છે તમારી લાગણી ક્યાંક જોડાઈ ગઈ છે ને, ઇન્ટરવેલ જેવું જ છે. કારણ કે વૈષ્ણવોની વાત વિષ્ણુ વેલા જાણી જાય. આપકો इंटरवल चाहिए, लाइट जला दी, लाइट चली गई तो आने में फिर 2 मिनट का इंटरवल तो हो ही गया. પણ કથામાં તમે રસબોળ થશો. મારી તમને એટલી બધી હું તમને ગેરંટી આપું, તમે પાણી પીવાનું ભૂલી જશો પણ તમે લીન થાવ, કથા તમને ભૂલાવી દેશે. અને કથામાં કહેવું પડે હો કનૈયાને કે તું મારે ત્યાં આવી જા. અને કનૈયાને તો હૃદયથી યાદ કરીને કહો એટલે આવે. મને 2 પદો યાદ આવે છે અને પદો યાદ કરતા ક્યારેક કહેવાનું શ્યામને પણ, ઓ શ્યામ કોક વાર આવે તો જો તને ફાવે તો, કોક વાર આવે તો જો તને ફાવે તો, મારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ. ઓ શ્યામ, ઓ શ્યામ મારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ. ઓ શ્યામ તને જો ફાવે કોક વાર આવે તો આવજે અમારા વીરપુરમાં. એકાદો દિવસનો નિવાસ કરજે હે શ્યામ. કારણ કે મારા આંગણામાં તને જે ગમે એવું છે. શું તને ગમે કનૈયા? આંગણામાં વાવ્યું છે વૃક્ષ મેં કદંબનું. આંગણામાં વાવ્યું છે વૃક્ષ મેં કદંબનું. એ છે પ્રતીક તારા પ્રેમના પ્રસંગનું. એ છે પ્રતીક તારા પ્રેમના પ્રસંગનું. હે યાદ આવે તો ફરીથી ફાવે તો, હે યાદ આવે તો ફરીથી ફાવે તો, હે યાદ આવે તો ફરીથી ફાવે તો, હે યાદ આવે તો ફરીથી ફાવે તો. મારા જીવનમાં વ્યાપીને કરજે તું ગોકુળિયું ગામ. શ્યામ કોક વાર આવે તો જો તને ફાવે તો, કોક વાર આવે તો જો તને ફાવે તો, હે મારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ. ઓ શ્યામ મારા અંતરના આંગણિયામાં તું મુકામ કરજે. તને ફાવે તો કનૈયા આવજે. કદમનું વૃક્ષ વાવ્યું છે. એ કદમનું વૃક્ષ એટલે તારા પ્રેમ રૂપી પ્રસંગનું મેં બીજ વાવ્યું છે. મેં તાલી પાડીને તને બોલાવ્યા છે. જો તને યાદ આવે કે તારો ભક્ત કોઈ બોલાવે છે, પાછું મારા અંતરના હૃદયમાં ફાવે તો મારા જીવનમાં તું વ્યાપ થઈ મારા અંદર ગોકુળિયું ગામ બનાવજે હે શ્યામ.
આંખોની હમણાંથી લીપ્યું છે આંગણું આંખોની હમણાંથી લીપ્યું છે આંગણું તુલસી ક્યારાથી એ તો લાગે સુહામણું તુલસી ક્યારાથી એ તો લાગે સોહામણું ભાવ હૈયે આવે તો પ્રીત જો નચાવે તો ભાવ અહીં આવે તો પ્રીત જો નચાવે તારા ભાવ હૈયે આવે તો પ્રીત જો નચાવે તો ભાવ અહીં આવે તો પ્રીત જો નચાવે તો રમી રાસ મારું આંગણિયું કરજે તું આનંદદા ઓ શ્યામ કોક વાર આવે તો જો તને ફાવે તો 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 હે મારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ ઓ શ્યામ મારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ શ્યામ મારી આંખોની હમણાંથી, મારી આંખોની ભીંજાસથી, મારી આંખોની પલકો દ્વારા પરમાત્મા મારું આંગણું લીપાયેલું છે, મારું હૃદયરૂપી આંગણું, અને તુલસીના ક્યારાથી સોહામણું છે. એવું પવિત્ર મારું આંગણું છે પરમાત્મા. જો ભાવ હૈયે આવે તો, મારો ભાવ તારા હૃદયમાં આવે, મારી ભાવરૂપી ભક્તિ જો ખીલેલી હોય, જો મારી પ્રીત તને નચાવે તો કનૈયા, જેમ તું કાલીય નાગ ઉપર નાચ્યો તો એમ એની 101 ફેણ ઉપર નહીં, મારા હાથ ઉપર, મારા કાન ઉપર, મારા આ આંખો ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર નાચ. કોઈ પૂછ્યું કાલીય નાગ એટલે શું? વલ્લભાચાર્ય સુબોધિનીમાં લખે છે, ઇન્દ્રિયાન્ય બાહુ કાલિન્દ્ર ઇતિ ઉચ્યતે. આ કાલીય નાગ એટલે બીજું કોઈ નહીં, પોતાની ઇન્દ્રિયો ઉપર કૃષ્ણને નચાવો. કાલી દ્વારા, આંખ દ્વારા, મુખ દ્વારા, હાથ પગ દ્વારા, બધી ઇન્દ્રિયો ઉપર ભગવાન નાચે. ગાવલડી મોરલો ઘેલી ગોવાલણો ગાવલડી મોરલો ઘેલી ગોવાલણો તવ સ્વાગત કાજ બાંધ ટહુકાના તોરણો તવ સ્વાગત કાજે બાંધ ટહુકાના તોરણો મોજ તને આવે તો વેણુ વગાડે તો 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 તારી બંસરીના સુરોમાં બનવું મારે અંતર ધ્યાન શ્યામ તારી બંસરીના સુરોમાં બનવું મારે અંતર ધ્યાન શ્યામ કોક વાર આવે તો જો તને ફાવે તો 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 હે મારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ શ્યામ તારા અંતરના આંગણીએ કરજે તું તારો રે મુકામ ઓ શ્યામ કોક વાર ફાવે તો વીરપુરના આંગણે આવજે. તમારું હૃદય એટલું પવિત્ર છે. અને એવો ભગવત ભક્ત, નારાયણનું નામ લેવાવાળો એવો સાધુ પુરુષ, નારાયણ બોલનારા નારદ રોકાઈ ગયા છે. કહ્યું, હે સાધુ પુરુષ, એક ક્ષણ તો રોકાવ. એટલે સાધુઓનો ક્ષણ અને અન્નનો કણ બગાડવો નહીં. આજે પણ આસામમાં જાઓ, આસામમાં ઘણા ગામડાઓ એવા છે
તમે બદ્રીનાથ કેદારનાથમાં જાઓ તો ગામડાઓ એવા છે, આંધ્રપ્રદેશમાં જાઓ તો ગામડાઓ એવા છે જેને એક ટાઈમ ભોજન મળે છે, એને બીજો ટાઈમ ભોજન નથી મળતું. એ ગરીબ માણસો કમાઈને આવે તો ચોખા અને દાળ લઈ આવે તો સાંજે દાળ ભાત થાય. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે 4 ટાઈમ ભોજન કરીએ છીએ. 4 નહીં તો 3 ટાઈમ તો પાકું. શિરામણ, બપોરે રોટલા ને રાત્રે વ્યારું. આ 3 કરીએ છીએ એનો મતલબ છે ક્યાંક આપણી ઉપર પરમાત્મા કંઈક કૃપાયમાન છે, કંઈક આપણે એના લાડલા દીકરા છે. શ્રીમતામ શુચિનામ શ્રીમતામ યોગ ભ્રષ્ટો વિજાયતે. પવિત્ર માણસને ત્યાં, શ્રીમંતને ત્યાં જન્મ થાય એટલે સમજવાનું કે હું ભાગ્યશાળી છું. અમે તો ભાગ્યશાળી અમારી જાતને માનીએ છીએ. બ્રાહ્મણને ત્યાં જન્મ આપ્યો, કાશીમાં વેદાંત ભણાવ્યા અને ભગવાને એના ખોળામાં બેસાડ્યા વ્યાસપીઠમાં. એટલે અમે સમજીએ કે અમે ભગવાનના લાડલા દીકરા છીએ. અને લાડલા દીકરા થઈને ભગવાનનું કાર્ય ન કરીએ, અમે સૂઈએ તો એ ભગવાનના કાર્ય સાથે સૂઈએ. અમે અમારા જીવનમાં ચાલીએ તો અમારી દરેક આ કથા સિવાયના કાર્યક્રમોમાં પણ અમારું ધ્યેય ઓનલી ફોર એક જ હોય, ભગવત કાર્ય, ભગવત કરે. રોજ સવારમાં ઉઠીને ભક્તિ ફેરીમાં જઈએ, સાંજે ઘરે આવીએ કે ન આવીએ, સતત ભક્તિ ફેરીમાં રહીએ. કોઈ ભક્તિ ફેરી 2 કલાકની કરતું હશે, કોઈ ભગવાનનું કાર્ય 3 કલાકનું કરતા હશે, પણ અમે એમ કહી શકીએ અમે 12 કલાક ભગવાનનું કાર્ય કરીએ છીએ. સવારથી સાંજ સુધી, રાત્રે મોડે સુધી પણ ભગવત કાર્ય કરીએ. ખાલી કથાના માધ્યમથી જ નહીં, કથા હોય તો જ કરીએ એવું નહીં, કથા ન હોય તો એ સતત અમારો ભક્તિનો સત્સંગનો સંદેશ ચાલુ જ હોય. પણ ભગવાન હવે અલગ થવા નથી દેતા, સતત કથાઓ આપે છે. આ વર્ષમાં મારી ગણવા જશો તો 22 કથાઓ થશે. આ સતત ચાલુ છે. પરમ દિવસે જ રાત્રે 9 થી 12 પૂરું કરીને આવ્યા કથા રાત્રિ સત્રમાં. કાલે એક દિવસ હનુમાન જયંતિ હતી, મારે ભાલકા કથા કરવા જવાની હોય, એ પૂરી કરી. હનુમાન ચરિત્ર હતું મારું એક ગામમાં. હું મારા ઘરે 1 કલાક નથી રોકાઈ શક્યો. ક્યારેક ક્યારેક વર્ષમાં 20 દિવસ ઘરે જાઉં છું. આખા વર્ષનો ટોટલ કરું તો મારે મારા પરિવાર સાથે જમવાનો સમય નથી રહેતો. કારણ કે હમ અર્પણ હો ચૂકે હે. તમે તુલસીની માળા ગળામાં પહેરો ને, તુલસીની માળા ગળામાં પધરાવે કોઈ, તમે દીક્ષા લ્યો ત્યારે તુલસીની માળા પહેરવી પડે, ત્યારે તમારે સમજી જવાનું જે સામગ્રી પર તુલસી અર્પણ થાય એ તુલસી અર્પણ થાય એટલે બધું ઠાકોરજીનું થઈ ગયું કહેવાય. કૃષ્ણ અર્પણ મસ્તુ. આપણે તુલસીની માળા પહેરી છે પણ ઠાકોરજીને સમર્પિત નથી થતા. આ શરીર એકવાર તુલસીની માળા ગળામાં પહેરાઈ ગઈ એટલે સમજી લેવાનું ઠાકોરજીને કૃષ્ણાર્પણ મસ્તુ થઈ ગયા. પછી આપણે ઠાકોરજીના છે, આપણા રહ્યા નથી. આ શરીરને માળા ધારણ કરાવવાનો એક જ મતલબ, એક જ અર્થ. વલ્લભાચાર્યજી કહે છે આ શરીર તારું ઠાકોરજી માટે સમર્પિત છે. તારા હાથ, પગ, તારી ઇન્દ્રિયો, એટલે તુલસીની માળા ગળામાં પહેરવામાં આવે છે. કૃષ્ણાર્પણ મસ્તુ. એટલે ક્યાંય પણ આ સાધુ પુરુષ રોકાઈ ગયા, અને એ સાધુ પુરુષ જ્યારે રોકાઈ ગયા ત્યારે કહ્યું કે આપ કોણ છો? અને નારદજી સાધુ પુરુષ એવા માટે છે. આપણે નારદનું ચિત્ર એવું દૂષિત કરી નાખ્યું છે. કોઈ ઝઘડા કરાવે તો કે નારદ વેડા કરમાં, નારદ વેડા કરમાં. નારદ ઝઘડા કરાવવા માટે છે? નારદ એટલે શું? એક જ વાક્યમાં કોઈ પૂછે તમને તો કહી શકાય, આપત્તિને અવસરમાં ફેરવે તેમનું નામ નારદ. ગમે એવી મુશ્કેલી હોય, લોકો મુશ્કેલી તત્કાલ નારદજીને કહે. નારદજી એટલે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીમાં એક સાથે બધાને સેતુબંધ બાંધનારા. જ્યારે જ્યારે મનુષ્ય લોકો ઉપર ચિંતા આવી ત્યારે ચિંતા આણે દૂર કરી. જે MBA ભણેલા હોય, કોર્પોરેટ વર્લ્ડના આ આધુનિક સમયમાં મોટી કંપનીઓમાં એક સ્પેશિયલ પોસ્ટ હોય, એ પોસ્ટનું નામ છે ટ્રબલ શૂટર. સમાધાન કરાવવા માટેની પોસ્ટ છે, એનું નામ ટ્રબલ શૂટર છે. આ પોસ્ટ નારદજીને છે. ગમે ને સમાધાન કરાવી નાખે. મનુષ્ય લોક ઉપર રાવણ આવ્યો ને રાવણે એવા બધા મનુષ્યોને માર્યા. બધા મનુષ્યો કે નારદજી કંઈક રસ્તો બતાવો. ત્યારે નારદજી આવ્યા કે રાવણ તું આ મરેલાને શું મારે? મર્ત્ય લોકમાં તો બધા મરેલા છે, તારે મારવો હોય તો યમને મારતો, તારી મહત્તા કહેવાય. તત્કાલ યમના દ્વાર તરફ રાવણ વળી ગયા. આને કહેવાય ડાયવર્જન. આ નારદજીનું કામ છે. નારદજીના 2 કાર્યો છે, એક ઓક્સિજન આપવું અને એક ક્લોરીન આપવું. ઓક્સિજન એટલે જે ભજન કરતો હોય એને બળ આપે કે તું ભજન કર, તને ભગવાન મળશે. ધ્રુવને કહે, પ્રહલાદને કહે, આને ઓક્સિજન આપવું કહેવાય. અને ક્લોરીન વિષ નાશકતા, વિશુદ્ધિકરણ કરવાનું કામ. કૌંસ સીધો થઈ જાય કે ભાઈ મારે બાળકોને મારવા નથી, સમજાવે
કે ભાઈ ભવિષ્યવાણી અહીંથી 8 ગણે, અહીંથી 8 ગણે, નક્કી ન કહેવાય. મારી નાખ આ બાળકને. આ વિષ નાશકતા જે ખોટી રીતના રાક્ષસો છે એને મરાવવાનું કામ પણ નારદજીએ કર્યું. અને આ નારદજી પૂછ્યું કે તમે કોણ છો? કાશીત્વમ, તમે કોણ છો? ત્યારે આ સ્ત્રીએ પરિચય આપ્યો છે. અહમ ભક્તિ ખ્યાતા ઈમો મે તનયો મતો. મારું નામ ભક્તિ છે, આ મેં મારા દીકરાઓ છે. સમજી લ્યો કે નારદજીને આશ્ચર્ય, તમે 25 વર્ષના યુવાન, તમારા દીકરા 85 વર્ષના. આવું જીવનમાં હોઈ શકે નહીં. નારદે કહ્યું કે આ તમારા દીકરાઓ કોઈ દી 80 વર્ષના હોય, તમે એની માં હોય જ ન શકો. સંતૂરની જાહેરાતમાં આવે ને, આ તો એનાથી ઉલટું થયું. માં 25 વર્ષના, સંતાનો 85 વર્ષના. તે કહ્યું કે હું યુવાન હતી, મારા દીકરાઓ પણ યુવાન હતા, પણ મારો જન્મ થયો છે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. કહ્યું મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, દક્ષિણમાં ઉત્પન્ન થઈ ભક્તિ. હું ક્યાંક ક્યાંક કર્ણાટકમાં વૃદ્ધિને પામી. હું મહારાષ્ટ્રમાં થોડીક જીર્ણ થઈ, પણ ગુજરાતમાં પહોંચી એટલે સાવ જીર્ણ થઈ ગઈ. અને ગુજરાતમાં જો નરસિંહ મહેતા ન પાક્યા હોત તો આ ગુજરાતની ભૂમિને પાખંડની ભૂમિ કહેવાતી. ગુજરાત સૌથી મોટું પાખંડી હતું. નરસિંહ મહેતા થયા 1472માં. એ 14મી સદીમાં નરસિંહ મહેતાએ કંઈક એવો વાવટો ફેલાયો કે અહીંયા એવા, બાકી તો ગુજરાત પાખંડની ભૂમિ ગણાતી. ભક્તિ કહે હું ગુજરાતમાં જીર્ણ થઈ ગઈ. ગુજરાતમાં હું ઘરડી થઈ ગઈ ને મારા દીકરાઓ તો બેભાન થઈને પડી ગયા. મેં વિચાર્યું કે હવે મારે હરિએ જ્યાં લીલા કરી ત્યાં યમુનાના કિનારે જવું જોઈએ. હું વૃંદાવનમાં આવી તો ભક્તિ કહે કે હું યુવાન થઈ ગઈ, પણ મારા 2 દીકરાઓ છે એ તો વૃદ્ધના વૃદ્ધ રહ્યા, બેભાન થઈને પડી ગયા. એટલે આના માટે કંઈક કરવું છે. તમે કંઈક એવી પ્રયત્ન કરો કે મારો દીકરો છે, મારા બંને દીકરાઓ એ યુવાન થઈને જાગી જાય. અને કાળક્રમેથી આવું થયું છે. ભક્તિ કોને કહેવાય? તો રામાનુજાચાર્યજી કહે છે ધ્રુવાનુસ્મૃતિ ભક્તિ. ભગવાનની અખંડ સ્મૃતિને ભક્તિ કહેવાય. આપણે ભક્તિની વ્યાખ્યા કરી કે કીર્તન કરી આવીએ છે જે આવીએ, અખંડ સ્મૃતિ ભગવાનની. અને ભગવાનની અખંડ સ્મૃતિ ત્યારે જ થઈ શકે તમે 3 કલાક બેસો ત્યારે જ. વચ્ચે વચ્ચે થાય તો અખંડ ન થાય, ખંડિત સ્મૃતિ થાય. અને અખંડ સ્મૃતિ આ ભગવાન કારની વૃત્તિ, જેની અંદર રાગ દ્વેષ ન હોય, જ્ઞાન અને વૈરાગ્ય કેમ આવે? આ એક દીકરાનું નામ હતું જ્ઞાન, એકનું નામ હતું વૈરાગ્ય. અને કદાચ મેસેજ આપવા માંગતા હોય ભાગવતકાર, વ્યાસજી એવું કહેવા માંગતા હોય કે ભક્તિ છે ને એ જ્ઞાન વૈરાગ્ય વિનાની હોવી ન જોઈએ. જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ વાંઝણી છે. જ્ઞાન અને વૈરાગ્યના દીકરાઓ છે. ખાલી ભક્તિ કરે રાખવો એનાથી કોઈ નથી. તમે ભક્તિ કરો એટલે 2 પુત્રોનો જન્મ થાય. તમે જ્ઞાની પણ બની જાઓ, તમે વૈરાગી પણ બની જાઓ. તમારી બહુ ભક્તિ લેવલ ઉપર પહોંચે. તમને કોઈ 10 રૂપિયા આપે ને તમે છતાં પણ 10 રૂપિયા ન લ્યો, ત્યારે તમારી અંદર વૈરાગ્ય લાગે. તમને આખી દુનિયામાં કોઈ પ્રત્યે પ્રીતિ ન થાય, તમને ઠાકોરજી જ દેખાય એટલે એ વૈરાગ્ય મળી ગયું. અને ફક્ત પરમાત્મા છે ત્યાં જ હું છું, પરમાત્મા મારી સાથે જ છે, આવો અનુભવ કરવો એનું નામ જ્ઞાન કહેવાય. અને આ જ્ઞાન ભક્તિ ત્યારે જ આવે કે તમે તમારા જીવનમાં કીર્તન કરો, સત્સંગ કરો, ભજન કરો, કથા શ્રવણ કરો. એનાથી ભક્તિ આવે ને ભક્તિથી જ્ઞાન અને વૈરાગ્ય આવે. ભક્તિનું સ્થાન ક્યાં છે? તો કે ભગવત પાદાર વિંદમ. ભગવાનના જ્યાં ચરણો હોય ત્યાં ભક્તિ આવે. અને ભક્તિ જ્યાં જાય ને ત્યાં ભગવાનને પણ આવવું પડ્યો. ભક્તિ લંકામાં ગયા માં સીતા, તો રામને લંકા સુધી જવું પડ્યું. અને ભક્તિ નરસિંહ મહેતાને ત્યાં જુનાગઢમાં પ્રગટ થઈ 52 વખત કનૈયાને આવવું પડ્યું. એનો મતલબ જ્યાં જ્યાં ભક્તિ છે ત્યાં ત્યાં ભગવાનને આવવું જ પડે છે. વીરપુરમાં ભક્તિના બીજ રોપણ સવારમાં થઈ ગયા છે, એટલે 7 દિવસમાં 1 વખત કનૈયાને આવવું જ પડશે. પણ ન જાણે કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. ભગવાન દરેક કથામાં પધારે છે, દરેક એટલે દરેક કથામાં. હમણાં જ ભગવાન વચન આપશે, આ નારદજીને વરદાન આપશે કે નારદજી માગો. નારદજીની કથામાં ભગવાન સાક્ષાત આવે છે. નારદજી કહે કે નારદજી માગો, ત્યારે નારદજી એટલું જ માગ્યું કે અમારી કથામાં જેમ પધાર્યા, 7 દિવસની કથા ગમે ત્યાં થાય, ભગવાન તમારે પધારવાનું છે. એટલે ભગવાન ચોક્કસ સસ્વરૂપ પધાર્યો.
ભાગવતજીના જ માધ્યમથી નહીં, એટલા લોકોમાં તમે ઓળખતા ન હોય એવો માણસ પણ આવી જાય, એ આવીને જતો પણ રહેશે. એમ દરેક કથાઓમાં ભગવાન આવે છે. કહ્યું કે બેન કોઈ ચિંતા ન કર, હું પ્રયત્ન કરું છું. અને કહ્યું કે અયમ હિ યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ. આ તો યુગનો ધર્મ છે, અને જ્યારે જ્યારે યુગનો ધર્મ આવે એટલે એવું બજાવે છે. તમે અત્યારે ઉનાળામાં બેઠા છો, તમે ગમે એવા પંખા રાખો, ગમે એવા કુલર રાખો, એસી રાખો, પણ એનો ધર્મ બજાવે. ઉનાળો તમારા શરીરને ગરમી આપે એટલે આપે. તમે બહારથી આ શરીરને ઠંડુ કરી શકો, અંદર કોણ ઠંડુ કરવા જશે? એના માટેની ભગવાને વ્યવસ્થા બનાવી. કેરી અંદર ઠંડારક આપે. તમે ચોમાસામાં તમારા ઘરની અંદર યો, ખૂબ વરસાદ થાય, તમે ક્યાંય ભીંજાવ નહીં તો તમને લઘુ શંકા લાગે. કારણ કે યત બ્રહ્માંડે તત પિંડે, યત પિંડે તત બ્રહ્માંડે. આ બ્રહ્માંડમાંથી જ પિંડ બન્યું છે. બ્રહ્માંડ ઉપર અસર થઈ તમારા પિંડ ઉપર થવાની છે. એટલે આ યુગનો પ્રભાવ રહેવાનો છે. આ કલિકાલમાં તમે ક્યારેક વિચારજો, તમે નહીં વિચાર્યું હોય એવું થશે. કલીનો પ્રભાવ તમારી પર ચોક્કસ છે. એટલે તું ચિંતા ન કર હે ભક્તિ દેવી, હું પ્રયત્ન કરું છું અને હરિશંતે કરિષ્યતે, ભગવાન બધું કરશે. મેં કહ્યું કે તમે તો કેવા છો, તમારા એક જ વાક્યથી કયાધુનો પુત્ર પણ તરી ગયો અને એ બધાને વિજય મેળવી ગયો. ધ્રુવ, પ્રહલાદ તમારા વાક્યથી બધા તરી ગયા. ભક્તિ મહારાણી કહે કલિશયાનો ભવતી, જે કોળીઓ કરે, જેમાં કલહ થાય એને કલી કહેવાય. એટલે આ કીર્તનથી જ આમાં પ્રાપ્ત થાય તો કંઈક ઉપાય કરો. રડવા માંડી આ ભક્તિ દેવી. અને એ સમયે આણે કહ્યું કે તમે કોઈ ચિંતા ન કરો, હું સંકલ્પ લઉં છું. નારદજીએ સંકલ્પ લીધો. આદિવાસીઓમાં, જંગલી વિસ્તારમાં દરેકના ઘરે ઘરે તમારા જ્ઞાન વૈરાગ્ય પુત્રને યુવાન બનાવી ભક્તિ સહિત દરેકના હૃદયમાં સ્થાપના ન કરાવું. તદા નાહમ હરેર દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. હું હરિનો દાસ ન કેવડાવું, હું હરિનો દાસને જો તમારી સ્થાપના ન કરાવું, તમારા પુત્ર સહિત યુવાન બનાવીને. અને એ સમયે તત્કાલ એણે કાનમાં મંત્ર બોલ્યા, વેદના મંત્રો. હરિ ઓમ જગનેન જગનમય જંદ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેરનાકં મહિમાનઃ સચંદ પૂર્વે સાત્યાઃ સંતિ દેવાઃ. મંત્રો બોલ્યા પણ મંત્રોની કોઈ અસર થઈ નહીં. સેજ આંખ ચીમોડી આમ પાછા બેભાન થઈ ગયા. પછી વિચાર્યું કે વેદોમાં ક્ષેપક છે, વેદોમાં ક્ષેપક છે એટલે હું પ્રયોગ કરું ઉપનિષદનો. ઉપનિષદના મંત્રો બોલ્યા. ઈશાવાસ્યમિદમ જગત સર્વમ યત્કિંચિત જગત્યામ જતમ જગત તેન ત્યક્તેન ભુંજિતા. ઉપનિષદના મંત્રો બોલવામાં આવ્યા છતાં પણ કોઈ અસર નહીં. આંખ ચીમોરી પાછા સૂઈ ગયા. વેદ, વેદાંત, ઉપનિષદ, ગીતા પાઠૈર મુહુર મુહુ. ગીતાના પાઠ તો વારંવાર બોલ્યા. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતાઃ યશ્રેયસ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નઃ. વારંવાર ગીતાજીના શ્લોક બોલ્યા, કોઈ અસર નહીં. એટલે પછી નારદજી મૂંઝાઈ ગયા કે વેદ, ઉપનિષદ ને ગીતા આપણી સંસ્કૃતિના ઉચ્ચ કોટીના આ ગ્રંથો છે. એટલે પછી કંઈ ન આવ્યું એટલે છેલ્લે પછી ભગવાનને યાદ કરવા પડ્યા. કારણ કે આખી દુનિયામાં છેલ્લો આશ્રય એ જ છે વિદ્વાનોનો, જ્ઞાનીઓનો, અજ્ઞાનીઓનો એક જ છે, ભગવાનને યાદ કરવા. અને હરિનું નામ છે, વલ્લભનું નામ છે, કૃષ્ણનું નામ છે, એ જ આધાર છે. એટલે કહે છે સંત પુનીત, હરિના નામનો હો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો હો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. કીર્તન કરે છે જીવ દર્પણ ને ઉજળું. કીર્તન કરે છે જીવ દર્પણ ઉજળું. તમે કીર્તન કરો એટલે તમારું દર્પણ ઉજળું થાય, અંદર જોઈ શકો. અરીસો મેલો હોય તો આપણો ચહેરો મેલો જ દેખાય. એટલે આ દર્પણ રૂપી અરીસાને ચોખ્ખો કરવા માટે સંત પુનિત કહે છે કીર્તન. કીર્તન કરે છે જીવ દર્પણ ને ઉજળું. કીર્તન કરે છે જીવ દર્પણ ઉજળું.
પાપો ધોવાનો એક જ આધાર છે. પાપો ધોવાનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. ખૂબ પ્રયત્ન કર્યા, કહ્યું જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ, હે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો. પણ ઉઠ્યા છે નહીં, એટલે કહ્યું ગોવિંદમ સ્મારયામાસ. તમે ગોવિંદનું નામ લ્યો. અને નારદજીએ કીર્તન ચાલુ કર્યું છે. કડવી આલી મડીમાં મીઠી એક ડાળ 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 છે. એ અમૃત પીવાનો એક જ આધાર છે. અમૃત પીવાનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. એક વેદનો મંત્ર છે, નાન્ય પંથા વિદ્યતે અયનાય. બીજો કોઈ માર્ગ જ નથી આ કલિકાલમાં ભગવાનના કીર્તન સિવાયનો. એ જ વેદના મંત્ર ઉપર સંત પુનિતે આ ધૂનો લીધેલી છે. માટે જરાય દુઃખો ન કરીએ. પુનિત કહે કે એક જગ્યાએ બેસી અને કીર્તન કરવાનો સમય છે અત્યારે. દુઃખો ના કરીએ પુનીત ભેટ છે. દુઃખો ન કરીએ પુનીત ભેટ છે. દુઃખો ના કરીએ પુનીત ભેટ છે. દુઃખો ન કરીએ પુનીત ભેટ છે. બેસી જવાનો એક જ આધાર છે. બેસી જવાનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર. નારદજીનું કીર્તન ચાલુ થયું અને કીર્તનની અસર સિદ્ધિ ભગવાન પાસે પહોંચી અને ઉપરથી આકાશવાણી થઈ કે નારદ ઉદ્યમાં સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. તારો ઉદ્યમ, તારો પુરુષાર્થ, તારી મહેનત સફળ થશે. તું જરાય શંકા ન કર. તો કે હું શું કરું? ઉપરથી અવાજ આવ્યો, સત્કર્મ કર. નારદજી હસવા માંડ્યા. વેદ, ઉપનિષદ, ગીતાના પાઠને સત્કર્મ ન કહેવાય? આકાશવાણીમાંથી અવાજ થયો, નહીં, એને સત્કર્મ ન કહેવાય. તો કે સત્કર્મ કોને કહેવાય? કે તને કોઈ સંત બતાવશે. સંતનું નામ? તો કે નહીં, સંતનું નામ નહીં, સત્કર્મનું નામ નહીં. શું કરવું નારદજી? કે નારદજીએ વિચાર કરી લીધો કે જ્યારે તમને કોઈ વસ્તુનો જવાબ ન મળે, નારદજીને નહીં, તમને પણ જવાબ ન મળે, ઉત્તર દિશામાં ચાલ્યા જાજો. ઉત્તર દિશામાં ચાલ્યા જાવ એટલે ઉત્તર મળી જાય ગમે એના. એટલે જ આપણી ભારતની સંસ્કૃતિ હિમાલય તરફ જાય. હિમાલય ઉત્તરમાં આવ્યો છે અને ઉત્તર તરફ ચાલવા માંડ્યા. રસ્તામાં જેટલા સંતોના આશ્રમ આવે પૂછે કે સત્કર્મ કોને કહેવાય? બધા મૂંઝાઈ ગયા કે આ બ્રહ્માજીનો દીકરો, આખી સૃષ્ટિને જાણવાવાળા, બધામાં ફરવાવાળા, આને ખબર ન હોય તો અમને શું ખબર હોય? કોઈ એમડી ડૉક્ટર ગામમાં આવીને કે આરપીએમ ડૉક્ટરને, આરએમપી ડૉક્ટર હોય, આરએમપી ડૉક્ટરને આવીને કે ભાઈ માથાને દુખતું હોય ત્યારે કઈ દવા લેવાય? આરએમપી ડૉક્ટરના તો પગ ધ્રુજી જાય. એક એમડી આવીને પૂછે, આવા નારદજી આવીને પૂછે, સંતો શું જવાબ દે? કે તમને ખબર ન હોય નારદજી, અમને શું ખબર હોય?
અમુક સંતોએ આગળ લખાવી રાખ્યું હતું 1008 મહામંડલેશ્વર ફલાણા ફલાણા, અમુકે લખાવ્યું હતું અનંત વિભૂષિત ફલાણા ફલાણા, પણ આ બધું લખાવ્યું હતું પણ હવે મોટું નામ થઈ ગયું, જવાબ ન આપી શકે તો એટલે અમુક લોકો મૂકી ભૂતાસ તથા નિયતું, અમુક મૂંગા થઈ ગયા. અમારે મહાત્માજીને મૌન છે 6 મહિનાનું, કાષ્ઠ મૌન છે એટલે લખીને ન આપી શકે, એમ બચવાના પ્રયત્ન કર્યા. ને અમુક લોકો કે નારદજી સોગંદ દઈને પણ બોલાવશે તો ક્રિયંતસ્તુ પલાયિતા, હા અમુક ભાગી ગયા, કેજો કે જાત્રામાં ગયા 6 મહિના સુધી, નારદજી આવે છે સમાચાર મળ્યા, બધાને પ્રશ્ન પૂછતા આવે છે, બધા ભાગી ગયા. અને એમ હું દુઃખી થતો થતો નારદજી કહે કે હવે તો નર નારાયણે જ્યાં તપ કર્યું એ બદ્રિકાશ્રમમાં જાઉં તો મને જવાબ મળે. એટલે બદ્રિકાશ્રમમાં હું આવતો હતો, આ વિચારતો કે શું કરું એટલે નિરાશ હતો. મેં તમને બોલાવ્યા નહીં, તમારી સામે નમો નારાયણાએ ન કર્યા એટલે માફ કરજો, પણ મારી ચિંતા આ છે. હસવા માંડ્યા સનત કુમારો કે એવડા મોટા કામ માટે, એવડા નાના કામ માટે એટલી મોટી ચિંતા કરું કે આ નાનું કામ કહેવાય? તો કે હા, શ્રીમદ ભાગવત કરી નાખવાનો ઉપાય, બીજું શું હોય? શ્રીમદ ભાગવત આનો ઉપાય. નારદજી કે માફ કરજો, મેં એવું સાંભળ્યું છે કે વેદ ઉપનિષદ અને એ વેદ ઉપનિષદનો સાર એટલે શ્રીમદ ભાગવત. વેદ અને વેદાંત સર્વોપરી છે. આ ભાગવતજી તો એમાંથી ઉત્પન્ન થયું. વેદ અને ઉપનિષદનો સાર જો ભાગવત જે વેદથી ન થયું કંઈ ભાગવતથી થાય? કહ્યું કે થાય છે. 3 શ્લોકો કહ્યા બીજા અધ્યાયને, 68મો, 69મો ને 70મો. હું શ્લોકોનું આવર્તન નહીં કરું, સીધો તમને એનો અર્થ આપી દે. બતાવ્યું છે ઉદાહરણ. પહેલું ઉદાહરણ કે વૃક્ષ, આ કેરી થાય છે આંબામાં. આંબામાં મીઠાશ હોય કે કેરીમાં હોય? કિંમત કોની હોય, આંબાની હોય કે કેરીની હોય? લોકો કેરીની વાહ વાહ બોલશે, કોઈ આંબાના વખાણ કર્યા તો 1000, પણ મજાનું હો સાહેબ. મીઠાશ જો વેવાઈ બનાવવા હોય તો કેરીનો રસ જ પીવડાવવો પડે, એમાં આંબાના પાંદડાઓ ન હાલે. એટલે જે આંબામાંથી જ કેરીનું ફળ નીકળ્યું, પણ જે કેરી કરી શકે એ આંબો ન કરી શકે. બીજા નંબરનું ઉદાહરણ આપ્યું કે ઘી. ગાયનું દૂધ 40 રૂપિયા લીટર આવે, પણ ઘી 650 કિલો આવે ગાયનું ઘી. અને તમારે ઘરે કંઈક બનાવવું હોય તો ઘીમાંથી બને, ઘરે દીપ પ્રગટાવવો હોય તો ઘીમાંથી બને, અંધકાર દૂર કરવો હોય તો ઘીમાંથી બને. એ દીવો ઘીમાંથી પેટે, દૂધમાંથી ન પેકે. દૂધમાંથી જ ઉત્પન્ન થયેલું છે ઘી, પણ ઘી કરતાં, દૂધ કરતાં ઘીની મહત્તા વધારે છે. અને ખેડૂતો માટે છેલ્લે ઉપાય આપ્યો કે શેરડીનો સાંઠો છે ને, શેરડીના સાંઠામાંથી જ ગોળ થાય, શેરડીના સાંઠામાંથી સાકર થાય. મોહનથાળ બનાવવો હોય તો સાકરની કે ગોળની જરૂરિયાત પડે, એ શેરડીના સાંઠાથી ન થાય. ભલે શેરડીના સાંઠામાંથી જ ગોળ નીકળ્યો છે, એમાંથી જ સાકર થઈ છે. જે સાકર કરી શકે એ શેરડી ન કરી શકે, જે ઘી કરી શકે એ દૂધ ન કરી શકે, જે આંબાની કેરીનું ફળ કરી શકે એ આંબો ન કરી શકે, એમ ભાગવતજી કરી શકે એ વેદ ન કરી શકે. ભલે વેદમાંથી જ ભાગવતજી પ્રગટ થયા છે. આ ઉદાહરણોથી એવું લાગ્યું કે નહીં, બરાબર છે. કહ્યું કે વેદ ભણ્યા પછી જો સત્સંગ ન મળે તો રહસ્ય જાણી ન શકાય, અને બહુ જન્મોના ભાગ્ય ભેગા થાય ને ત્યારે તમને આવો સત્સંગ મળે, અને ભાગવત રૂપી સત્સંગ મળે. એટલે કહ્યું છે કે અનેક જન્મોના પુણ્ય પછી ભાગવત તમને ખાલી સાંભળવા મળે, તો જેના ઘરે ભાગવતજી બેસે એનો મતલબ કેટલા જન્મોના પુણ્ય હશે. ખાલી સાંભળવા મને કે ભાગ્યોદહે ને બહુ જન્મ સમર્જિતે ન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. આ સત્સંગ ખાલી અનેક જન્મોના પુણ્યથી મળે. તો ભાગવત તમારા ઘરે તમે બેસાડો તો વિચારો એનું કેટલું પુણ્ય હશે. અને એનાથી પણ વિશેષ અમને ભાગવત કરવા મળે દરેક જગ્યાએ, એનો મતલબ અમે કેટલા ભાગ્યશાળી હશું. અને આવો વિવેક પ્રાપ્ત ન થાય, અને આ વિવેક રામચરિત માનસમાં તુલસીદાસજીનું દર્શન પણ કહે છે કે સત્સંગ વિના વિવેક દુર્લભ છે. બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનો સુલભ ન સોઈ. બિન સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનો સુલભ ન સોઈ. બિनु સત્સંગ વિવેક ન હોય, બિન સત્સંગ વિવેક ન હોય,
કૃષ્ણ કૃપા બિનો સુલભ ન સોઈ. કૃષ્ણ કૃપા બિનો સુલભન સોઈ. અને એ સમયે કહ્યું કે તો એ ભાગવતજી મને સંભળાવી દે. કહ્યું કે નહીં, અહીંયા નહીં, બદ્રીનાથમાં નહીં, આપણે જઈએ ગંગા દ્વારમ. એવા માટે અહીંયા નહીં કે ગૃહસ્થી લોકો બદ્રીનાથમાં ન આવી શકે અને સંન્યાસી લોકો હોય, ઋષિઓ, તપસ્વીઓ, મુનિઓ હોય, જે તપ કરતા હોય, એ સંસારના ગામડાઓમાં ન આવી શકે. બેની વચ્ચે ગંગા દ્વાર એટલે હરિદ્વાર. અને અહીં ગંગા દ્વાર શબ્દ એવા માટે વાપર્યો કે બે લોકોનો વિવાદ મટાવી દીધો, એક હરિદ્વાર અને એક હરદ્વારનો. જેટલા નારાયણને માનનારા વૈષ્ણવો છે એ હરિદ્વાર બોલે, બદ્રીનાથ જવાનો રસ્તો ત્યાંનો દ્વાર એટલે હરિદ્વાર. જે શિવ ભક્તો છે એ બોલે હરદ્વાર, કેદારનાથ જવાનો રસ્તો છે. એટલે બેયનો વિવાદ મટાવીને હરદ્વાર કે હરિદ્વાર નહીં, ગંગા દ્વાર, ગંગાનો દ્વાર છે એવા આનંદ કાન નામના વનમાં હરિદ્વારમાં કથા થઈ છે. હો બડે ભાગ માનુષતનું પાવા. બડે ભાગ્યમાં નુષતન પાવા. સુર દુર્લભ સબ ગ્રંથ હે ગાવા. સુર દુર્લભ ગ્રંથ અને જેવા જ પધાર્યા છે, ભૃગુ આવ્યા છે, વશિષ્ઠ આવ્યા છે, ચ્યવન આવ્યા છે, ગૌતમ આવ્યા છે, આ બધા આવ્યા છે હરિદ્વારના કિનારે, ગંગા દ્વારના કિનારે કથા થઈ છે. કોણ કોણ આવ્યા છે એના નામાવલી સાથે સૂત પૌરાણિક કહે છે, હે શૌનકાદિ ઋષિઓ, આ ઋષિઓ પવિત્ર ઋષિઓ આવ્યા છે. ભૃગુ વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો. ભૃગુર્વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો. મેધાતિથિર દેવલ દેવરાતો. મેધાતિથિર દેવલ દેવરાતો. રામસ્તથા ગાદે સુતશ્ચ શાકલો. રામસ્તથા ગાદે સુતશ્ચ શાકલો. મૃકુંડ પુત્રાત્રિજ પીપલાદા. મૃકંડો પુત્રા ત્રિજ પીપલાદા. ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન આવ્યા, ગૌતમ આવ્યા, મેધાતિથિ, દેવલ, પરશુરામ, દેવરાજ, જાજલી, જન્નુ, માર્કંડેય, પીપલાદ, શાકલ. અને જે ન આવતા હતા ને એને ભૃગુ સમજાવીને લઈ આવ્યા. અમુક લોકોએ કહ્યું કે ભાઈ આ કથામાં કોણ જાય? કારણ કે વાંચનારા કોણ છે? તો કે વાંચનારા સનત કુમારો છે. જે સનત કુમારો ખાલી લંગોટો પહેરીને ફરી રાખે એવાની કથા શું સાંભળવી? અને ભૃગુએ કહ્યું કે સાંભળો કે ન સાંભળો, પણ એક ટાઈમ તો આવો, ખાલી 10 મિનિટ માટે આવો. ન આયા હતા ભૃગુ સંબોધ્ય ચ આ નયત. ધરારથી ભૃગુ એને લઈ આવ્યા. અને ભૃગુ લઈ આવ્યા ત્યારે કહ્યું કે યજ્ઞ, વ્રત, તપ, તીર્થ સેવન જેનું પુણ્ય નથી ને એનું પુણ્ય 7 દિવસ કથા શ્રવણ કરવાનું પુણ્ય છે. કહ્યું કે આ 7 દિવસ કથાનું પુણ્ય શા માટે તીર્થ સેવનથી, વ્રત, યજ્ઞ, તપથી વધારે છે? કહ્યું કે આ ભાગવતજીમાં સાક્ષાત ભગવાન પધાર્યા છે. તો કે કેવી રીતે? કહ્યું કે પ્રભાસમાં જ્યારે બધા યાદવોને લઈને ભગવાન પધાર્યા છે, બધા યાદવો લડીને બધા જતા રહ્યા પોતાના સ્વધામ. બલદેવજી પણ સ્વધામ ગમન કરી ગયા, શેષનાગનો અવતાર લઈને ત્રિવેણીમાં થઈને. અને પછી ભગવાન એક પીપળાના વૃક્ષ નીચે બેઠા, પોતાના જમણો પગ ડાબા પગ ઉપર રાખી અને ભગવાન બેઠા હતા. અને એ સમયે ઉદ્ધવ પાછળ આવ્યો કે પ્રભુએ મને મોકલી દીધો કે તું જા બદ્રીનાથમાં. ભગવાન મને એકલો છોડીને જાય નહીં, કંઈક અઘટિત થવાનું છે. પાછળ ગયો, અગરું ધૂપની સુગંધ આવતી હતી એટલે ખબર પડી કે ભગવાન આ દિશામાં હશે. બધા યાદવોને મૃત્યુને ઘાટ જોયા એટલે રોવા માંડ્યા છે ઉદ્ધવ. એની પાસે મૈત્રેય ઋષિ પણ આવી ગયા છે કે પ્રભુ આ બધાનું શું થયું? ભગવાને કહ્યું લીલા સમાપ્ત, સૌ પોતાના સ્થાન ઉપર, અને હવે હું પણ જાઉં છું. ત્યારે પગ પકડીને રેડ્યો છે કે પરમાત્મા
તમારા ભક્તો છે કથમ સ્થાસ્યતિ ભૂતલે, તમારા ભક્તો આ ભૂતળ ઉપર કેમ રહી શકશે તમે જતા રહેશો તો ભગવાને કહ્યું કે હવે હું જ્યારે પણ મારું અવતારી કાર્ય પૂરું કરું ત્યારે હું ક્ષીરસાગરમાં જાઉં છું, ક્ષીરાર્ણવમાં જાઉં છું. પણ હવે ક્ષીરાર્ણવમાં નહીં, હવે ભાગવતાર્ણવમાં જાઓ, ભાગવત રૂપી સમુદ્રમાં જાઓ. ભગવાને સ્વકીયમ યદ ભવે તેજ, પોતાનું સંપૂર્ણ તેજ ભગવાને ભાગવતજીમાં પધરાવ્યું અને તિરોધાય પ્રવિષ્ટોયમ, ભગવાન આમાં પ્રવેશ કરી ગયા. અને આ બીજી કોઈ જગ્યા નહીં, આ ભાલકાનું સ્થાન છે જ્યાં ભગવાને ભાગવતજીમાં પોતાનું આખું સ્વરૂપ પધરાવ્યું. ભગવાને કહ્યું હવે મને મળવું હોય ને તો કોઈ મંદિરોમાં, કોઈ દેવાલયોમાં નહીં, પણ સાક્ષાત જ્યાં ભાગવતજી આવશે ત્યાં હું આવીશ. ત્યાં બધા તીર્થો, ત્યાં બધા ધામો, તમામ જેટલી ચેતનાઓ છે બધી ત્યાં આવી જશે. એટલે અહીં ભાગવતજી આવી ગયા, બધા તીર્થો આવી ગયા. ભગવાને આ ભાલકામાં તેજ પધરાવ્યું. ત્યારથી લોકો આ ભાગવતજી સાક્ષાત ઠાકોરજી પધાર્યા છે એમ સ્વીકારે છે. મને આજે ગમ્યું જ્યારે તમે લોકો પોથી યાત્રામાં આ પોથીજીને લઈને આવતા હતા, તમે ઉપર કપડું રાખ્યું કે ઠાકોરજીને પરિશ્રમ ન પડે, ઠાકોરજીને તડકો ન લાગે અને ઠાકોરજીને શ્રમ પડવો જ ન જોઈએ. એટલે આનંદ થયો, કારણ કે સાક્ષાત પરમાત્મા પધાર્યા છે. અને એ સમયે પહેલો શ્લોક બોલ્યા છે. સનત કુમારમાંથી એક ભાઈ વ્યાસપીઠ ઉપર બેઠા, નારદજી સામે બેઠા, વક્તા પણ ફકડ અને શ્રોતા પણ ફકડ. જેને ભગવાન સિવાય બીજું કંઈ નહીં, એની કથા હોય ને એમાં એટલા બધા લોકો આવે, આવા ઋષિઓ આવે, બંનેનો કોઈ સ્વાર્થ નહીં. પિતૃઓનો ઉદ્ધાર કરવો એવો સ્વાર્થ નહીં અને વક્તાને એવો શ્રાદ્ધ નહીં કે એકાદું કવર લઈ લઉં, બે નિસ્પૃહી. એટલે એમાં બધા આવ્યા ને એ સમય પહેલો શ્લોક બોલ્યા, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ સ્વાર્થેષ્વન ભિજ્ઞસ્વરાટ, સ્વાર્થેષુ ભિજ્ઞસ્વરાટ જેવો જ પહેલો શ્લોક બોલ્યા. અને એ શ્લોક બોલવાની સાથે સત્યમ પરમ ધીમહિ થયું. એક જ શ્લોક ભાગવતજીનો બોલાણો અને ભાગવતજીનો શ્લોક બોલાણો ત્યાં તો આ બંને લોકો હતા, જ્ઞાન અને વૈરાગ્ય, ખાલી ઊભા થયા એમ નહીં, યુવાન થઈ ગયા. યુવાન થઈ ગયા એટલું જ નહીં, હાથમાં કરતાલ લઈ લીધી. ભક્તિ મહારાણીની સાથે સીધા પ્રવેશ કર્યા. યમુનાના કિનારેથી સીધા આવ્યા ગંગાના કિનારે. વિચારો, કથા થતી હતી ગંગાના કિનારે, એનો પ્રભાવ પડ્યો યમુનાના કિનારે. એમ કથા પૃથ્વીલોક ઉપર થાય તો એનો પ્રભાવ પિતૃલોક ઉપર પણ પડે. અને જેવા જ પ્રભાવ માટે અહીંથી એક જ શ્લોકની શરૂઆત થઈ. વેદ વેદાંત ન કરી શક્યા, ઉપનિષદ ન કરી શક્યા, ગીતાના પાઠ ન કરી શક્યા, એ ખાલી ભાગવતજીનો એક જ શ્લોક બોલાણો, એનો એટલો પ્રભાવ પડ્યો. એનો મતલબ છે ભાગવતજીમાં ભક્તિ છે અને ભક્તિ તમે ગમે ત્યાં કરો એ ભક્તિનો પ્રભાવ દેખાય દેખાય ને દેખાય. એટલે કહે છે ભક્તિ કરો પાતાલ में प्रगट होय आकाश, दाबी डूबी ना रहे कस्तूरी की बात. દાબી તો બી ન રહે કસ્તુરીની બાસ. એમ ભક્તિ ગમે ત્યાં કરો, પ્રગટ થાય. તમે ભક્તિ કરો, તમારા દીકરામાં પ્રગટ થાય, તમારા સંતાનોમાં થાય. એ તીવ્ર બુદ્ધિવાળા બને, એ શાંત સ્વભાવના બને, એ તમને પ્રેમ આપનારા બને. બાકી સૌથી મોટું અત્યારે દુઃખ દીકરાઓનું છે. દીકરાઓ જ મોટા થાય પછી માને નહીં. અત્યારે લગભગ ગામડામાં જોઉં તો બધા વૃદ્ધો જ ગામડામાં પડ્યા છે. બાકી ટોટલી યુવાનો બાય ટુ સુરત, બાય ટુ બોમ્બે બધા જતા રહ્યા છે. અને એ જતા રહ્યા છે ક્યારેક ક્યારેક કોલ આવે, બાકી તો ક્યાંય ગાયો સંભાળો, ભેંસો સંભાળો, ખેતર સંભાળો અને કદાચ તમે ફોન કરો તો રિસીવ ન કરે. સોરી પપ્પા કામમાં હતો, અને રિસીવ પણ ન કરે. આ સંતાનોના દુઃખો છે અને સંતાનોના દુઃખથી દૂર થવું હોય તો ભક્તિ કરવી પડે. અને ભક્તિ મહારાણી બંને પુત્રોને લઈને કથામાં પધારે છે. ત્રણે ત્રણ યુવાન, ત્રણેયના હાથમાં કરતાલ, અને કરતાલ વગાડતા વગાડતા બોલતા હતા બધા, હે શ્રી કૃષ્ણ, હે ગોવિંદ, હે હરિ, હે મુરારી, હે નાથ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે હરિ, હે મુરારી, હે નાથ, એમ કહેતા કહેતા આવતા હતા. એટલે જ કહેવું પડે ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરો પાસ સહસા વિશાસી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસે.
કૃષ્ણ ગોવિંદ હરે મુરારે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મોર વદંતી નાથેતિ નામાની મુહુર વદંતી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. અને જેવા જ આવી ગયા કહ્યું નારદજી અમે ક્યાં બિરાજીએ? નારદજીએ કહ્યું કે બધાના હૃદયમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધામાં હૃદયમાં બિરાજિત થઈ ગયા. અને નારદજી તો ઝૂમવા મંડી ગયા. જય હો ભાગવતજીની જય હો. જે મારા વેદ વેદાંત ઉપનિષદ ગીતા પાઠ ન કરી શક્યા એ ભાગવતજીના એક જ શ્લોકે કર્યું છે. આનંદિત થઈ નૃત્ય કરવા મંડી ગયા. કહ્યું કે આ ભાગવતજીનો મહિમા વાસ્તવિકમાં સૌથી શ્રેષ્ઠ છે. સનત કુમારો કે આ તો કંઈ નથી, પાપીમાં પાપી માણસ પણ પાવન થાય જે ભાગવતજીમાં 7 દિવસ એક આસન ઉપર બેસે. ये मानवा पाप कृतस्तु सर्वदा એ માનવા પાપ કૃત સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગા સદા દુરાચાર રતા વિમાર્ગગા ક્રોધાગ્નિદગ્ધા કોટિલાસ્કામિનઃ સપ્તાહયજ્ઞેન કલો પુનન્તિ તે ક્રોધાગ્નિદગ્ધા કુટિલાષ્ટકામિન સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ તે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી સાથે નાદમાં કહ્યું કે યે માનવા પાપ કૃતસ્તુ સર્વદા. જે માણસો પાપ કરે છે એવો પાપીમાં પાપી માણસ સદા દુરાચાર કરે, ક્રોધ કરે, કુટિલ કામ કરે એવો માણસ પણ 7 દિવસ કથા સાંભળે એટલે અંદરથી એને પસ્તાવો થાય. અને પસ્તાવો પ્રાયશ્ચિત જ પાપોનું હરણ થાય છે. તમે 7 દિવસ બેસો એટલે તમને પ્રાયશ્ચિત થવા માંડે, થવા જ માંડે. કહ્યું કે છે કોઈ એવું ઉદાહરણ? કહ્યું કે છે એક ઉદાહરણ. અને એ ઉદાહરણ છે, કોઈ પણ સિદ્ધાંત સમજવો હોય તો દ્રષ્ટાંતની જરૂરી છે. અહીંયા દ્રષ્ટાંત આપે છે સનત કુમારો કે તુંગભદ્રા નદીના કિનારે જેને કહેવાય હાલનું આંધ્રપ્રદેશ, ઉત્તમ નામનું સુંદર નગર, ને સુંદર નામના નગરમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ એટલે સર્વવેદ વિશારદ, સર્વવેદોમાં વિશારદ. અને શ્રૌત સ્માર્તેષુ નિષ્ણાંતો, શ્રૌત અને સ્માર્ત યાગમાં નિષ્ણાંત. આપણે ખબર ન પડે શ્રૌત યાગ કોને કહેવાય, સ્માર્ત યાગ કોને કહેવાય. આપણે જેટલા નવચંડી કરીએ, વિષ્ણુ યાગ કરીએ, અતિરુદ્ર કરીએ, આ બધા યજ્ઞોને સ્માર્ત યાગ કહેવાય. દશપૂર્ણ માસ, ચાતુર્માસ, જેને વાજપેયી યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, આ બધાને શ્રૌત યાગ કહેવાય. આખા ભારતમાં 137 જ લોકો એવા છે જે આ યાગને જાણે છે. ધન્યવાદ દેવો પડે કાળે પરિવારને, મહારાષ્ટ્રનો છે, જેણે આ બધા યજ્ઞો પાછા ઊભા કર્યા છે. હમણાં સોમયાગ કર્યો ગયા વર્ષે, અને ગયા વર્ષે સોમયાગ કર્યો પ્રભાસ પાટણમાં, સોમનાથમાં. કેરળથી બ્રાહ્મણો આવ્યા હતા. મેં કીધું આના યજમાન કોણ છે? મને બોલાયો કે મહાદેવભાઈ એક બ્રાહ્મણ મને આપો રસોઈ બનાવવા વાળા, જે ધોતી પહેરી પવિત્રતાથી રસોઈ બનાવી શકે અમારી. પછી યજ્ઞમાં 5 દિવસમાં, આજે પણ એ યજ્ઞ જોઉં તમે, યજ્ઞમાં બકરીનું દૂધ પધરાવવામાં આવે. બકરી ત્યાં રાખવામાં આવે, એ બકરીનું દૂધ દોવામાં આવે, એ બકરીનું દૂધ પધરાવવામાં આવે. આ ડબલ માંડવા થાય ને એટલી એની આગ ઊંચી જાય, એની જ્વાળાઓ. અને એ સોમયાગ જ્યાં પણ થાય ત્યાં વરસાદ સારામાં સારો પડે. એ લોકો મને કહેતા ગયા હતા કે મહાદેવભાઈ જોજો, વરસાદ તમારે સારામાં સારો થશે, તમારી આજુબાજુની જેટલી ઉપજ છે એટલી પણ સારી થશે. મેં કીધું આના યજમાન? તો કે અમે પોતે. આખા ભારતમાં સારી રીતના વરસાદ થાય એટલે દર વર્ષે અમે એક રાજ્યમાં કરીએ, એક વિસ્તારમાં કરીએ. ગયા વર્ષે સોમનાથમાં કર્યા હતા. ગયા વર્ષે ખેતી કેવી થઈ? આ સોમયાગનો પ્રભાવ છે. યજ્ઞાત ભવતી પર્જન્ય.
અને આ જ યજ્ઞના કારણે આવું થયું. આવા સ્ત્રોત અને શ્રાર્થ યાગનો જાણનારા બહુ ઓછા છે. દ્વિતીય ઇવ ભાસ્કર, સૂર્ય સમાન તેજસ્વી. અને આ સૂર્ય સમાન તેજસ્વી એણે એક ભૂલ કરી. આ બધી રીતના સારા હતા, આત્મદેવ જ્ઞાની હતા, પણ રૂપમાં મોહિત થઈ ગયા. એક રૂપાળી કન્યાને જોઈને લગ્ન કરી લીધા. આપણે પણ આ કથા મેસેજ આપે છે કે બહુ રૂપના મોહમાં ચક્કરમાં ફસાશો નહીં. જો પત્ની એવી મળી ગઈ તો ભવ બગડી જાય. ચા બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વર્ષ બગડે, પત્ની બગડે એનો ભવ બગડે, આખું જીવન બરબાદ થઈ જાય. આને એક પત્ની રૂપાળી હતી, રૂપાળી પત્ની સાથે લગ્ન કર્યા, પણ એ પત્ની હતી, પત્નીના લક્ષણો બતાવ્યા છે. કેવી હતી એની પત્ની? લોકવાર્તા રતા ક્રૂરા, પ્રાયસો બહુ જલ્પિકા. લોકોની વાતોમાં રસ રાખવા વાળી હતી. અને જે બીજાની વાતોમાં રસ રાખે એ સમજી લેવાનું હંમેશા એના જીવનમાં ખોટું બોલવા વાળી જ હોય. પાડોશણના ઘરે કામ પૂરું થયા ને ઓટલા પર બેસીને વાતો કરે, એ કોઈની નિંદા જ કરતા હોય. ત્યાં બીજી કોઈ વાતો ન હોય. એનાથી તો તમે જ્યારે તમારું કાર્ય પૂરું થાય, બહાર બેસો, યમુનાષ્ટકમના પાઠ કરો, એટલે કોઈ નજીક આવે તો એ પણ પાઠમાં જોડાય. તમે સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો તો એમાં જોડાય. બે કીર્તન ગાવ તો જોડાય. બાકી તો બે લોકો મળે તો કોઈની નિંદા જ થવાની છે. આ બીજાની વાતોમાં રસ રાખવાવાળી ક્રૂરા, પ્રાયસો બહુ જલ્પિકા. અને વધારે બોલવા વાળા હોય, પ્રાય ગપ્પા મારવા વાળા જ હોય. તમે વધારે બોલો, તમારે સત્ય બોલવું હોય તો ઓછું બોલવાનું. ઓછું બોલે એ સત્ય બોલે, બાકી વધારે બોલે અસત્ય બોલવાળો. એવી આ હતી. અને સ્વવાક્ય સ્થાપિકા, પોતાનો કક્કો ઘૂંટવા વાળી, નહીં આમ જ હોય તેમ જ હોય. પોતાની વાક ઘૂંટવા માટે ક્યારેક ખોટું કરવું પડે. આપણે કહીએ ને કે ભાઈ મારે ત્યાં સરપ નીકળ્યો, મારે ત્યાં બે નીકળ્યા હતા. આપણે એમ વાત કરીએ કે ફલાણું આમ છે, અરે અમારા ગામમાં આમ છે, અમારે વીઘે ખાંડી થઈ છે મગફળી, અમારે સવા બે ખાંડી થઈ છે. એમ અમુક લોકોને પોતાની વાતનો વતેસર કરવાની ઈચ્છા હોય. એવી આ હતી. અને ગૃહસ્થાશ્રમના જીવનમાં સાચો ગૃહસ્થાશ્રમ એ જ છે કે સ્ત્રીઓનું કન્યત્વ, પેલા એ કન્યા રૂપે આ કન્યાત્વ પ્રાપ્ત થાય સ્ત્રીને, પછી સ્ત્રીત્વ પ્રાપ્ત થાય લગ્ન થયા પછી, પછી આગળ જતા સૌભાગ્યત્વ પ્રાપ્ત થાય, અને પછી સંતાન થાય, પછી માતૃત્વ પ્રાપ્ત થાય, ત્યારે સ્ત્રી પૂર્ણ ગણાય. જે સ્ત્રીને સંતાન ન થાય સ્ત્રી પૂર્ણ ગણાતી નથી. પણ અહીંયા એમને ઘરે સંતાન નહીં, અને આ તો ઠાકોરજીની સેવા કરવા વાળા શાલગ્રામજી રાખે. રોજ એમને કેસરથી સ્નાન કરાવે.